મારું નામ છે અશોક ભગવાનજીભાઈ પટેલ. મારું મૂળ વતન છે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાનું સોખડા ગામ છે. પપ્પા એગ્રીકલ્ચર એટલે ખેડૂત હતા. ત્યારની અમારી પરિસ્થિતિ હતી જે સામાન્ય હતી. મારા અંકલનું નામ છે પરેશભાઈ. તો 82માં જ્યારે એમને સિવિલ સ્ટાર્ટ કર્યું ત્યારે એલી કોલેજની જે મછુઈ કરીને મેસ હતી એ અમે 4 રૂપિયાની અંદર માણસને સ્ટાર્ટિંગમાં જમાડતા અને 400 વિદ્યાર્થીઓ હતા. 87ની અંદર મોરબીમાં હું આવ્યો ત્યારે હું 6થા ધોરણમાં અભ્યાસ કરતો હતો. 92માં મારો 12માનો અભ્યાસ પૂરો કરી અને કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર એન્ટ્રી કરી. 2002ની અંદર મેં મોરબીની અંદર કામધેનુ રેસ્ટોરન્ટ કરીને છે તો એ 3 વર્ષ મેં સ્ટાર્ટ કર્યું. હું 2006ની રાત્રે મારું એક આ સપનું હતું કે તું એર બબલ ઇન્ડસ્ટ્રી જ કરે. તો એર બબલ શું છે એ મને જસ્ટ આઈડિયો નહોતો, કારણ કે કોઈ ઇન્ડસ્ટ્રી સાથે હું સંકળાયેલો નહોતો અથવા મારા કોઈ પણ આગળ વળવાઓ પણ કોઈ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા નથી. તો અચાનક હું મારી સાઇટ ઉપર ઊભો હતો ને એક પવનનું વાવાઝોડું આવ્યું તો એર બબલનો કટકો ઉડીને મારા પગમાં આવ્યો. અને મારા જે એક મિત્ર હતા એ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના થોડા અનુભવી હતા, એ મારી આગળ ઊભા હતા. તો હું એની યારે જસ્ટ એ ચર્ચા કરતો હતો કે ભાઈ એર બબલ એટલે શું, આજે આખી રાતનું મારું આ સપનું છે. તો એ જ્યારે કટકો ઉડીને મારા પગ આગળ આવ્યો ત્યારે એને મને કીધું કે ભાઈ આ છે એર બબલ. પછી મેં એની અંદર ડીપલી મારો જે માનસિકતા પ્રમાણે મેં મારું સર્વે સ્ટાર્ટ કર્યું. તો સ્ટાર્ટિંગ 2007-08ની અંદર મેં પહેલાં ઓવનસેક પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી, જે આપણી સિમેન્ટ બેગ, ફર્ટિલાઇઝર બેગ હોય એ ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ કરી. અને 2008ની અંદર મેં શ્રી રોયલ પોલીપ્લાસ્ટ ઇન્ડસ્ટ્રીઝ રોપનું યુનિટ સ્ટાર્ટ કર્યું. રોપનું ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ કરવાથી મેં ખુદ માર્કેટિંગ માટે થઈ અને સેલ્ફ ડ્રાઈવ કાર લઈ અને 9247 કિલોમીટરનું મેં ડ્રાઈવ કર્યું. ઓર્ડર નામે મારા માટે 0 હતું. રિટર્નની અંદર હું કોયમ્બતુર હતો, અહીંયાથી હું શ્રીલંકા સીધો બાય પ્લેન હું શ્રીલંકા ગયો અને શ્રી રોયલ પોલીપ્લાસ્ટ ઇન્ડસ્ટ્રીઝનું પહેલાં કન્ટેનર મેં શ્રીલંકાથી સ્ટાર્ટ કર્યું. જે આજની તારીખમાં એ શ્રી રોયલ પોલીપ્લાસ્ટ ઇન્ડસ્ટ્રીઝ 100% એક્સપોર્ટ યુનિટ છે, જે શ્રીલંકાથી US સુધી અમે એક્સપોર્ટ કરી છે. US છે, કેનેડા છે, UK છે, ઓસ્ટ્રેલિયા છે, ન્યૂઝીલેન્ડ છે, સાઉથ આફ્રિકા છે, વેસ્ટ આફ્રિકા છે અને ગલ્ફ કન્ટ્રીની અંદર ટોટલ અમે 42 દેશની અંદર એ એક્સપોર્ટ કરી છે. 2012ની અંદર અમે એક બીજી ઇન્ડસ્ટ્રી રોયલ સ્ટ્રેપ કરીને લઈ આવ્યા. એની અંદર અમે જે બોક્સ સ્ટ્રેપ, જે વિક્રીફાઈડના કાર્ટૂન ઉપર જે સ્ટ્રેપ લાગે છે, અને 2014ની અંદર અમે બીજી 2 ઇન્ડસ્ટ્રીઝ લઈ આવ્યા. એક પેસ્ટ સ્ટ્રેપ જે ગ્રીન પેલેટ પેકિંગ માટે અને કોટનની ઇન્ડસ્ટ્રીઝની અંદર મોટો ઉપયોગ થતો હોય છે, અને વુવન સેક માટે શ્રી લોયલ પોલીપ્લાસ્ટ ઇન્ડસ્ટ્રીઝ લઈ આવી. તો આજે લોયલ પોલીપ્લાસ્ટની અંદર અમારું 60% એક્સપોર્ટ છે, 40% અમારું ડોમેસ્ટિક છે, અને પેસ્ટ સ્ટ્રેપ છે ઓલ ઓવર ઇન્ડિયા અમારી સપ્લાય છે. જે કોટનની અંદર અમારો 33% સ્ટેક છે, જે કે સમજો કે ઇન્ડિયાની અંદર 5 કરોડ ગાંસડી બંધાતી હોય તો એની અંદર 1.5 કરોડ ગાંસડીની જે પટ્ટી અમે અમારી ત્યાંથી સપ્લાય થાય છે. પછી અમે 2017ની અંદર અમે CPP ઇન્ડસ્ટ્રીઝ લઈ આવ્યા અને એ ઇન્ડસ્ટ્રીઝ અત્યારે અમે ઇન્ડિયા લેવલે અમે જે એક્સપોર્ટમાં છીએ તો લાર્જેસ્ટ એક્સપોર્ટર છીએ CPP ફિલ્મની અંદર. 2021ની અંદર અમે સ્ટ્રેચ ફિલ્મ લઈ આવ્યા, જે પર મંથ કેપેસિટી ટોટલ 700 ટનની છે. ટોટલ અમારા ગ્રુપ વાઇઝનું સ્ટાર્ટિંગ કરી તો 2008ની અંદર પર મંથ 50 ટન મેટ્રિક ટનની કેપેસિટી હતી, જે અત્યારે ઓલરેડી 3500થી 3750 મેટ્રિક ટન પર મંથની કેપેસિટી છે. અને અમારું એક્સપાન્શન આવે છે અત્યારે 1500થી 1700 ટન મેટ્રિક ટનનું એક્સપાન્શન, જે 2024 મિડની અંદર છે. જે બધી ઇન્ડસ્ટ્રીઝ અમે પોતે અત્યારે હેન્ડલ કરી છે એની અંદર પ્રોડક્શન છે, પરચેસિંગ છે, માર્કેટિંગ છે, જે ટોટલી ટીમ અમારી ફેમિલી મેમ્બર કામ કરે છે. બીજું એ છે કે મને કાકાએ જ્યારે મને
સમથિંગ મેં 2006માં ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ કરી ત્યારે એને એક આપેલું સૂત્ર છે મારી આગળ કે બેટા 1 રૂપિયો નહીં વાપરવાનો, 1000 રૂપિયા વાપરવાની તને છૂટ છે. આવો મને એને વર્ડ આપેલો. એટલે ત્યારે મેં ક્વેશ્ચન કર્યો હતો કે અંકલ 1 રૂપિયો નહીં તો 1000 રૂપિયા કેમ એમ? તો ત્યારે એને એવો વર્ડ કીધો હતો કે બેટા તને ખબર હોવી જોઈએ કે 1 રૂપિયો વાપરતો તને આઈડિયો હોવો જોઈએ, 1000 રૂપિયા માટે આઈડિયો ન હોવો જોઈએ. આ જસ્ટ મારી સ્ટોરી હતી. તો આ બધી ઇન્ડસ્ટ્રીઝની અંદર હું એક જ વસ્તુ કહીશ. પહેલો સ્ટેપ છે તમારો સ્વભાવ. જે હું મારા વાઇઝ, હું મારા નેચર પ્રમાણે હું કહું તો કે જે તમારો 50% છે એ તમારા સ્વભાવથી તમારી ઇન્ડસ્ટ્રી ડેવલપ થતી હોય છે. સેકન્ડમાં આવે છે તમારી ક્વોલિટી અને સર્વિસ, અને પછીનો જે તે કાંઈ માર્કેટ સિનારીઓ. ઇન્ડસ્ટ્રીઝ માટે થઈને કોઈ પણ છે તો આપણા કસ્ટમર છે, તો હું કસ્ટમર ક્યારે આજ સુધીના મારી આગળ ઘણા બધા કસ્ટમરો છે જે ઇન્ડિયાથી લઈ, મોરબીથી લઈ અને એક્સપોર્ટ US સુધીના, પણ એની સાથે મેં ફેમિલી રિલેશન બનાવીને આજે રાખ્યા છે. તો મેં મારા કસ્ટમરો માટે કે મારા માર્કેટિંગ માટે આજ સુધીમાં હું ક્યારેય માર્કેટિંગ પર્પઝ હું એની અહીંયા નથી ગયો. હું ખાલી ને ખાલી રિલેશન બેઝ ઉપર ગયો છું. જે મારી આગળ કોઈ માર્કેટિંગ ટીમ નથી, મારી કોઈ પણ એક પણ ઇન્ડસ્ટ્રીઝની મારી ક્યાંય એડવર્ટાઇઝ નથી કે નથી કોઈ ટીવી, નથી કોઈ બોર્ડ. ખાલી ને ખાલી મારી ફેક્ટરી ઉપર મારી કંપનીના નામ લખેલા છે ને GST નંબર લખેલા છે. આજ સુધીમાં મારી કોઈ પણ ઇન્ડસ્ટ્રીની ક્યાંય જાહેરાત નથી. અને કમસે કમ અમારી અહીંયા અત્યારે 1400 થી 1500 લેબર કામ કરે છે, જે 2008ની અંદર ખાલી મારી અહીંયા 32 લેબર કામ કરતા હતા. અને આજે જે લેબર છે એ લોકો મારી આગળ 2008થી જોડાયેલા ઘણા બધા ફેમિલી સાથેના લેબરો આજે પણ આપણી ઇન્ડસ્ટ્રીઝની અંદર કામ કરે છે. એની 2 પેઢી 3 પેઢીએ આપણી અહીંયા છે. 2008ની અંદર શ્રી રોયલ પોલીપ્લાસ્ટ ઇન્ડસ્ટ્રીઝ કર્યું ત્યારે અમે ઘરની મૂડી તરીકે 2 CR મતલબ 2 કરોડ રૂપિયા લઈને આવ્યા હતા. અને બેંકની લોન અને CC જે ક્રેડિટ કહી છીએ આપણે, તો એ જસ્ટ અમારી આગળ હતી 1.55. જે ત્યારે અમારું ટર્નઓવર પર મંથ 2009નું મારું ટર્નઓવર છે ખાલી 50 લાખ. 2010ની અંદર મારું ટર્નઓવર છે 1.35 કરોડ. અને 2011નું મારું ટર્નઓવર છે 1.85 કરોડ. જે આજે અમારું ટર્નઓવર છે 350 કરોડ રૂપિયા. અને અમારો ટાર્ગેટ છે 2024 કે 25 એન્ડ સુધીમાં કે અમારું ટર્નઓવર કદાચ અમે 700 થી 800 કરોડે ટચ કરી લેશું. ટોટલ મારે 9 ઇન્ડસ્ટ્રીઝ છે. રોયલ સ્ટાર્ટ છે, રોયલ છે એની અંદર આપણે જે પ્લાસ્ટિક રોપ બને છે, જે અમે રોપ 4 જાતના બનાવી છીએ અલગ અલગ. જે HDP રોપ છે, નાયલોન રોપ છે, પોલિસ્ટર રોપ છે, PE રોપ છે. એની સાથે અમે ઇન્ડસ્ટ્રીઝ ચાલુ કરી હતી શ્યામ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ કરીને, જે PP સ્ટ્રિંગ બનાવે છે. 2012ની અંદર અમે PP સ્ટ્રેપ બનાવી છે, જે સિરામિકની અંદર ટાઇલ્સ કાર્ટૂન ઉપર એનો વપરાશ થાય છે. 2014ની અંદર અમે સ્ટાર્ટ કર્યું લોયલ પોલીપેક, અને એની સાથે અમે ગ્રીન પેસ્ટ સ્ટ્રેપ કરી. 2016-17ની અંદર અમે પેસ્ટ સ્ટ્રેપની અંદર એક્સપાન્શન લઈ આવ્યા, જે અમારી કંપની છે RGS અને GPS કંપની છે. 2018-19માં પાછું અમારી નવી પ્રોડક્ટ જે લોન્ચ થઈ, જે ઇમ્પિરિયલ ફિલ્મ કરીને છે ઇન્ડસ્ટ્રીઝ, ઇમ્પિરિયલ ફિલ્મ્સ ઇન્ડસ્ટ્રીઝ કરી, જેની અંદર અમે CPP બનાવી છીએ. એક્ઝામ્પલ કે અમે અત્યારે જે ગોપાલની અંદર સપ્લાય કરી છે, બાલાજીની અંદર સપ્લાય કરી છે, જે પેકિંગ છે એની અંદર જે સિલ્વર કલરનો પાર્ટ આવે છે એ જસ્ટ CPP છે. જે BOPPના ઓપ્શનની અંદર CPPનો યુઝ થાય છે. જનરલી પેકિંગ મટીરિયલની અંદર મેઇન વસ્તુ એક જ એ પ્લસ પોઈન્ટ હોય છે આપણો, કે આપણા કસ્ટમરો એટલા ચેન્જ નથી થતા રેટ વાઇઝ. એ લોકોને ક્વોલિટી પર્પઝ હોય છે. ખાલી એક એક્ઝામ્પલ દઈએ એમ કે ભાઈ આજે અમે જે બેગ બનાવી છીએ, BOPP બેગ છે, જે આપણે ફર્ટિલાઇઝર બેગ છે, એની અંદર બેગની કોસ્ટિંગ છે સાહેબ 10 થી 11 રૂપિયા, મેક્સિમમ 15 રૂપિયા સુધી. એની અંદરનું જે મટીરિયલ છે તો એ 2000 રૂપિયાનું છે.
એટલે પેકિંગ કોસ્ટ એટલી નથી, એટલે જસ્ટ એ લોકો એટલા કોમ્પિટિશનમાં. તો બિઝનેસની અંદર હું એક બીજો સેકન્ડ પાર્ટ કહું છું કે એક વિશ્વાસ છે એ મહત્ત્વની વસ્તુ હોય છે જે બિઝનેસની અંદર. જ્યારે કસ્ટમર છે કોઈ પણ વસ્તુ છે તો તમે એની અંદર તમે એના વિશ્વાસ છે, જ્યારે કોઈ રેટનું ફ્લક્ચ્યુએશન આવે, માઇનસ પ્લસ થતું હોય તો ઘણીવાર તમારી નુકસાની છે ને એ તમને નફારૂપી આગળ લઈ જતી હોય છે. શોર્ટ ટાઈમ પૂરતી આપણી નુકસાની હોય છે, પણ લોંગ ટાઈમ પૂરતું આપણી નફો હોય છે. જે છે કે દાખલા તરીકે અમારી પોલિમર ઇન્ડસ્ટ્રી છે જે વીકલી માઇનસ પ્લસ થતી હોય છે. ઘણીવાર એવું હોય છે કે આજે અમે ઓર્ડર લઈ લીધું, 5 રૂપિયા પ્લસ આવી જાય, 10 રૂપિયા પ્લસ આવી જાય, છતાંય અમે અમારી ક્યારેય આપેલું પ્રોમિસ ક્યારેય અમે માઇનસ નથી કર્યું. ટાઈમે મટીરિયલ આપી છે, એ જ ક્વોલિટી આપી છે. નુકસાન છે તો એ અમે પોતે એને સર્કલ લઈએ છીએ, જેથી કરીને અમારા કસ્ટમર આજ સુધીમાં અમને ક્યારેય પણ અમારી આગળ ઇન્ડિયનની મશીનરી છે જે સીપીપી અને સ્ટેજ માટે છે, જે એ અમારે યુરોપ બેડ છે જે અત્યારે ઇટાલી અને જર્મનીથી છે. જે નવું એક્સપેન્શન આવે છે એ પણ અમારા માટે એ ઓસ્ટ્રિયાથી અમારી મશીનરી આવશે જે આપણે યુરોપની અંદર છે. ટેકનોલોજી વાઇઝ જોવા જાય તો ઇન્ડિયાની અંદર એ મશીનરી ક્યાંય બનતી નથી. જે માઇક્રોન વાઇઝ છે, સ્ટ્રેન્થ વાઇઝ છે, ફિનિશિંગ વાઇઝ છે તો એ જર્મન બેડ. બીઓપીપી અને સીપીપી બે એક ફેમિલી મેમ્બર છે જે એ રિસાયકલેબલ પોસિબલ છે. એટલા માટે થઈને અમે એ સીપીપીને ડેવલપ કર્યું હતું. રિસાયકલેબલ મટીરિયલ છે. અત્યારે જે આપણી આગળ મટીરિયલ છે જેમ કે પેટ મટીરિયલ છે, જે પેટ પટ્ટી બનાવી છીએ અને પીપી સ્ટ્રેપ બનાવી, એ 100% આપણે રિસાયકલની અંદરથી બનાવી છીએ પીપી મટીરિયલના ઓલામાંથી. અને પેટ છે તો એ ફ્લેક્સમાંથી બનાવી. ફ્લેક્સ એટલે જનરલી આપણે જે બિસ્લેરી બોટલના જે ગ્રાઇન્ડિંગ આવતું હોય એને અમે ફ્લેક્સ લેંગ્વેજથી જ ઉપયોગ કરતા હોઈએ છીએ. તો જસ્ટ અમારું 1000 થી 1200 ટન જે છે અમે જે રિસાયકલ મટીરિયલ પણ યુઝ કરી છે, જેથી કરીને આપણે જેટલું ઉત્પાદન કરી છીએ તો એનો 33% કે આપણે રિસાયકલનો યુઝ કરી અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવી, એવો એક અમારો ધ્યેય છે. લોખંડની અંદરથી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી ડેવલપ થઈ છે, વુડનની અંદરથી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી ડેવલપ થઈ છે અને પેપરની અંદરથી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી. જેમ કે હું તમને ખાલી એક્ઝામ્પલ દઈ કે આપણે નાનું એવું એક બખડિયું હતું જે લોખંડનું હતું, ગેલ્વેનાઇઝ, તો આજે પ્લાસ્ટિકનું થઈ ગયું. લગભગના ઘરે પ્લાસ્ટિકના બખડિયા. આજે ખેડૂત માટે થઈને તમે જોવા જાવ તો પાવડો છે કે નાના મોટા કોઈ હથિયારો છે તો એ પ્લાસ્ટિકની અંદર આવી ગયા. જે લોખંડ અને લાકડાનો ઉપયોગ થતો તે પ્લાસ્ટિક આજે કામ કરીને આપે છે. આજે જે પેપર બેગ હતી તો એની જગ્યાએ અત્યારે આપણી આગળ પ્લાસ્ટિક બેગ થઈ ગઈ છે. પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી જોવા જાય તો આજે એનું કોઈ સેકન્ડ ઓપ્શન નથી, કારણ કે સસ્તામાં સસ્તી જે વસ્તુ મળતી હોય આજે તો એ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી છે. અને માણસ અત્યારે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી ઉપર સવારે ઉઠે ને રાત્રે સૂવે ત્યાં સુધી પ્લાસ્ટિકનો કન્ટિન્યુ યુઝ કરે.